નમસ્કાર દર્શક મિત્રો, માલણ ટીવીમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મગફળીમાં કાળી ફૂગ અને સફેદ ફૂગથી ખેડૂતો પરેશાન। 5% થી 25% મગફળીમાં નુકસાન જવાની ભીતિ। આ વર્ષે સૌરાષ્ટ્રમાં અંદાજે 15 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું। સાથે મહુવા તાલુકામાં પણ મોટા પ્રમાણે મગફળીનું વાવેતર કરવામાં આવેલ છે। આ વખતે ચોમાસામાં સૌરાષ્ટ્રમાં અંદાજે 15 લાખ હેક્ટર કરતાં પણ વધારે મગફળીનું વાવેતર થયેલું છે। ત્યારે મગફળીમાં કાળી ફૂગ અને સફેદ ફૂગનો હેવી એટેક થવાથી 5% થી લઈને 25% સુધીનું ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આ ફૂગથી મગફળીનો છોડ સુકાઈ જાય છે। 2 થી 3 દિવસમાં ધીમે ધીમે છોડની સંખ્યાઓ વધે છે। ગામ શેદડા, મહુવા તાલુકો, જિલ્લો ભાવનગર। મારું નામ છે ભરતભાઈ મેઘજીભાઈ પ્રજાપતિ। અમારે ખેડૂતની કઠણાઈ તમે જોવો, ધોળી ફૂગ છે, પછી કાળી છે, કાંઈ વાંય દેખાતું નથી અમને। અને આ તમારે છોડવા જોઈ લો અમારા, આમાં જોવો તમે, આમાં હું ભાળશું અમે। મારું નામ શામજીભાઈ પરમાર સુણા, અને ધોળી ફૂગ ને કાળી ફૂગ આવી છે બહુ, ને આમાં શક્યતા બહુ જવાની વધારે છે। અને હવે 30% તો આમાં નુકસાની થઈ ગઈ છે। જોવો ને એમાં ખાલા પડી ગયા છે, બરોબર। અને હજી આમાં કેટલું નુકસાની જાય એનું કાંઈ નક્કી નથી। નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિવેશ કાકડિયા આપનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ચાલુ વર્ષે ચોમાસા ઋતુમાં સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મગફળીનું પુષ્કળ વાવેતર થયું છે। અંદાજિત 15 લાખ હેક્ટર કરતાં પણ વધારે મગફળીનું વાવેતર થઈ ગયું છે। ક્યાંક 1 મહિનાની મગફળી થઈ છે તો ક્યાંક 45 દિવસની મગફળી થઈ છે। આ સમય દરમિયાન અત્યારે છેલ્લા 1 અઠવાડિયાથી જ્યારે વરસાદ વિરામ લીધો છે, વરાપની અવસ્થા છે, અને થોડો વધતા તડકો જ્યારે આવે છે ત્યારે આ અવસ્થામાં ગરમી વધવાના કારણે જમીનજન્ય ફૂગ એટલે કે જમીનજન્ય સુકારાના ખૂબ જ પ્રશ્નો જોવા મળી રહ્યા છે। સફેદ ફૂગ અને કાળી ફૂગના કારણે મગફળીઓ સુકાવાની બહુ ફરિયાદ છે। તો ખેડૂત મિત્રો, આના માટે અત્યારે જ તમારે જૈવિક ઉપચાર કરી લેવો જોઈએ। ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ એક ઉત્તમ જૈવિક નિયંત્રણ છે। 2.5 વીઘે 1 કિલો પ્રમાણે ટ્રાઇકોડર્મા, 2.5 વીઘો 1 કિલો પ્રમાણે સ્યુડોમોનાસનું મિશ્રણ કરી અને અત્યારે ગળતિયું છાણિયા ખાતર સાથે, રેતી સાથે, અથવા તો તમારી આસપાસ જો કોરી ધૂળ હોય તો એની સાથે મિક્સ કરી અને અત્યારે આપી દેવાથી તમે મહદઅંશે આ સુકારા સામે રક્ષણ મેળવી અને સારું ઉત્પાદન મેળવી શકશો। આભાર।